જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 58મું પ્રેક્ટિસ પેપરનું જોવાના છીએ। જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન જરૂરથી કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે। તો ચલો મિત્રો, આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો। તો કે કુકડીનું મોં ઢેફલે રાજી। તો આ કહેવતનો અર્થ શું થશે? તો કે નાના માણસોને થોડાકથી સંતોષ થાય છે। બીજો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો। કે શીલવંત સાધુને વારે વારે નમીએ। તો વારે વારે નીચે અંડરલાઇન છે, તો તેમાં આવશે માત્રાસૂચક ક્રિયાવિશેષણ। ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો। કે નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે। તો આમાં નિપાત કયો છે? તો જ જે છે તે નિપાત છે, એટલે આવડો જ। ચોથો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો। તો સરસંધાન કરવું, આનો સાચો અર્થ આવશે લક્ષ્યને સાધવું। પાંચમો પ્રશ્ન, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો તાજીરનું શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં જ આવશે તાજીર એટલે વેપારી। છઠ્ઠો પ્રશ્ન, સંધિ જોડો। તો તેજસ વત્તા વધ, તો તેની સંધિ જોડીએ તો જવાબ આવશે તેજોવધ। સાતમો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો। કે હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી। તો આમાં કયો અલંકાર આવશે? વ્યતિરેક અલંકાર। આઠમો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો। કે વૃક્ષો છાંયડો આપે। તો આનો ભાવે પ્રયોગ શું થશે? તો કે વૃક્ષોથી છાંયડો અપાય। નવમો પ્રશ્ન છે કે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો। તો કે બટકવાળાને ઉખરેલી ઘણું નજીક છે। તો આમાંથી ખોટો પદ પ્રત્યય કાઢીને સાચો મૂકવાનો છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે બખવાડાને ઉખરેથી ઘણું નજીક છે, એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે। દસમો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો તેમાં જ આવશે બહાર જે છે બાકીના ત્રણેયનો સમાનાર્થી નથી। 11મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો કે ડામ દેવાનું સાધન, તો તેને શું કહેવાય છે? ડભાણિયું। 12મો પ્રશ્ન જોઈએ કે શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો। તો તેમાં જ આવશે ચિતારો, ચિત્રણી, ચિહ્નમાત્ર અને ચિલ્વન। 13મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ વાક્યનો કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો। કે મેં જવાબ ન આપ્યો, તે ન આપ્યો। તો આનું કર્મણી પ્રયોગ શું થશે? તો કે મારાથી જવાબ ન અપાયો, તે ન જ અપાયો। 14મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો। કે તારાથી લોકોની સેવા કરાય છે। તો આનું કર્તરી વાક્ય બનશે તું લોકોની સેવા કરે છે। 15મો પ્રશ્ન, સાચી જોડણી શોધો। તો વિજિગીષા શબ્દની સાચી જોડણી કઈ આવશે? ઓપ્શન ડી। 16મો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો તેમાં જવાબ આવશે છિલ્લો જે છે બાકીના ત્રણેયનો સમાનાર્થી નથી। 17મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો। તો જલ્લરી શબ્દનો સાચો સમાનાર્થી આવશે ઓપ્શન એ, મંજીરા। 18મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો। કે માજી એવી રીતે બોલ્યા કે હું પણ ઇનકાર ન કરી શક્યો। તો આમાં નિપાત કયો છે? તો તેમાં જ આવશે સી અને ડી બંને, એટલે કે પણ અને જી બંને નિપાત છે। 19મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો। કે જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે। તો આનું કર્મણી વાક્ય શું છે? તો જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે। 20મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો। કે ફૂલ સમા હૈડા તમે લોઢે ઘડિયા બાપુ। તો આમાં કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર। 21મો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ સિનોનિયમ ઓફ પિયોસ। તો પિયોસ શબ્દનો સિનોનિયમ કયો નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, અનહોલી। 22મો પ્રશ્ન, ઓલ હિઝ ફ્રેન્ડ્સ લાફ્ડ એટ હિમ। તો આનો વોઇસ ચેન્જ કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી, હી વોઝ લાફ્ડ એટ બાય ઓલ હિઝ ફ્રેન્ડ્સ। 23મો પ્રશ્ન, રાહુલ ઇઝ ડલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કમેન્ટ ઓફ હિઝ ફ્રેન્ડ। તો આનો બીકોઝનો યુઝ કરીને વાક્ય બનાવીએ તો જવાબ બનશે ઓપ્શન એ, રાહુલ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ કમેન્ટ ઓફ હિઝ ફ્રેન્ડ્સ બીકોઝ હી ઇઝ ડલ। 24મો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ। તો કે હું હજી મૂંઝવણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ। તો આનું ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, આઈ વેર કન્ફ્યુઝ ધેટ સાયન્સ ઇઝ બોર્ન ઓફ કોર્સ। ત્યાર પછી 25મો પ્રશ્ન જોઈએ કે મેચ ધ એન્ટોનિયમ, એટલે કે વિરોધાર્થી શબ્દ મેચ કરવાના છે। તો તેમાં જોઈએ
તો કોશન્સનો સામે શું આવશે? તો તેની સામે આવશે રેઝ. ત્યાર પછી એબન્ડન્સ, તો એબન્ડન્સ સામે આવશે સેક્રિસિટી. ત્યાર પછી છે ફર્ટાઇલ, તો ફર્ટાઇલ સામે શું આવશે? તો ફર્ટાઇલની સોરી મિત્રો, અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ. સૌથી પહેલાં કોશન્સ આવશે. તો કોશન સામે શું આવશે? તો કોશન સામે આવશે ચોથું બેરેન આવશે. ત્યાર પછી એબેન્ડન્સ, તો એબેન્ડન્સ સામે આવશે સેક્રિસિટી. ત્યાર પછી છે ફર્ટાઇલ, તો ફર્ટાઇલ સામે આવશે રેઝ. અને ત્યાર પછી છે મેક, તો મેકની સામે આવશે રેસ. એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે. 26મો પ્રશ્ન જો કે રીએરેન્જ ધ જમ્બલ્ડ વર્ડ્સ એટલે કે ફ્રેઝ ઇન્ટુ એ મિનિંગફુલ સેન્ટેન્સ. તો કે પરફોર્મન્સ ઓફ ધ એંગ્રી બ્રિંગ ફોર્થ માય ટાસ્ક વિલ ફોર રિક્વાયર્ડ ધ. તો આવી રીતે છૂટક વાક્ય શબ્દો આપેલા છે, તો એને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવી શકીએ તેવું જવાબ આપશે ઓપ્શન સી, કે દે વિલ બ્રિંગ ફોર ધ એનર્જી રિક્વાયર્ડ ફોર ધ પરફોર્મન્સ ઓફ માય ટાસ્ક. 27મો પ્રશ્ન જોઈએ. ગીવ એ સિંગલ વર્ડ ફોર અ પર્સન હુ હેલ્પ્સ ધ પુઅર એન્ડ ડાઉન ટ્રોડન. તો આમાં સિંગલ વર્ડમાં શું કહેવાશે? તો તેમાં જ આવશે ઓપ્શન બી. 28મો પ્રશ્ન. પુટ પ્રોપર WH પ્રોનાઉન ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ, કે ધીસ ઇઝ અ ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી ખાલી જગ્યા શુડ નોટ બી લોસ્ટ. તો આમાં WH વાળું કયું આવશે? ઓપ્શન બી વિચ. ત્યાર પછી 29મો પ્રશ્ન છે કે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં મેં કહ્યું તો સૌથી પહેલાં આવશે ફિયર, ત્યાર પછી છે ફીબલ, ત્યાર પછી આવશે ફિલિંગ અને છેલ્લે આવશે ફાઇન. એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. 30મો પ્રશ્ન છે કે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. તો તમારે તમારું વચન પાડવું જ જોઈએ. આનું ઇંગ્લિશમાં રૂપાંતર કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ, યુ મસ્ટ કીપ યોર પ્રોમિસ. 31મો પ્રશ્ન. ગીવ ઓપોઝિટ જેન્ડર ઓફ કોલ્ફ. તો કોલ્ફનું ઓપોઝિટ જેન્ડર કયું આવશે? ફિલી. 32મો પ્રશ્ન જોઈએ કે ગીવ સિનોનિયમ. તો યામ YAWN યોનનું સિનોનિયમ સમાનાર્થી શું થશે? તો ઓપ્શન સી સ્લમ્બર. 33મો પ્રશ્ન. ખાલી જગ્યા ઇઝ અ કર્સ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી પુઅર્ટી. 34મો પ્રશ્ન. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. તો બકેટ શબ્દનો સાચો સ્પેલિંગ કયો આવશે? ઓપ્શન બી. 35મો પ્રશ્ન કે જોઈન ધ મેક સિમ્પલ સેન્ટેન્સ, કે હોમર વોઝ એ ગ્રેટ પોએટ, હી વોઝ બોર્ન સમવેર. તો નો બડી નોઝ વેર. તો આનું આપણે સિમ્પલ સેન્ટેન્સ જે તેને જોઈન કરવાનું છે, તો તેમાં જશે ઓપ્શન સી, નો બડી નોઝ વેર ધ ગ્રેટ પોએટ હોમર વોઝ બોર્ન. 36મો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક, કે માય અંકલ લીવ્સ ઇન ધ ખાલી જગ્યા હાઉસ. તો યુઝ પ્રોપર ઓફ નાઇટ. તો નાઇટનો સ્પેલિંગ જે છે તે રૂપ જે છે તે સાચું રૂપ મેકવાનું છે, તો તેમાં જ આવશે નેક્સ્ટ. 37મો પ્રશ્ન છે કે નો બડી અપિયર ઓન સ્ટેજ એટ. તો આનું સાચું સેન્ટેન્સ કયું આવશે? તો ઓપ્શન એ, નો બડી હેઝ અપિયર્ડ ઓન સ્ટેજ એટ. 38મો પ્રશ્ન છે કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ ફોર ડે ઓફ રિમેમ્બરન્સ. તો આનો કરેક્ટ સ્પેલિંગ આમાં કયો આવશે? ઓપ્શન બી એનિવર્સરી. 39મો પ્રશ્ન કે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. તો તેની અંદર સૌથી પહેલાં આવશે પોપ્યુલર, ત્યાર પછી છે પોપ્યુલારિટી, ત્યાર પછી આવશે પોપ્યુલેશન અને છેલ્લે આવશે પોપ્યુલસ. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 40મો પ્રશ્ન જોઈએ કે વર્ક હાર્ડ ખાલી જગ્યા યુ શુડ ફેલ. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી લેસ્ટ. 41મો પ્રશ્ન છે કે ભારત રત્ન ભૂપેન હજારિકાનું નામ કયા શહેરના સ્ટેડિયમ સાથે જોડવામાં આવેલ છે? તો તેમાં જશે ગોહાટીના. 42મો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય થિયેટર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 27 માર્ચના રોજ. 43મો પ્રશ્ન ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો તેમાં 1949માં. ત્યાર પછી 44મો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે? તો 1961થી. 45મો પ્રશ્ન રાજસ્થાનના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે ઘુમર, ઓપ્શન ડી. 46મો પ્રશ્ન છે કે આજ રે સપનામાં લોકગીતમાં જટાળો શબ્દ કોના માટે વપરાયો છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, નાયિકાના નણદોઈ માટે. 48મો પ્રશ્ન જોઈએ કે કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? તો તેમાં જવાબ આવશે અમૃતલાલ વેગડ.
ત્યાર પછી મિત્રો આપણે જે મિઝોરમની જે રાજધાની હતી આઇઝોલ આવશે, બરાબર. એઝવાલ ને આઇઝોલ શું છે? મિઝોરમની રાજધાની આઇઝોલ. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર. આઇઝોલ છે તે સુધારી લીધો. આપણે યાદ નહોતું આવતું તો આપણે મેં સર્ચ કરી લીધું, આઇઝોલ આવશે, બરાબર. ત્યાર પછી આપણે 49મો પ્રશ્ન પહોંચ્યા, જેની અંદર પ્રશ્ન છે કે દ્વિરેફ ઉપનામ કયા લેખકનું છે? તો તેમાં જ આવશે રામનારાયણ પાઠકનું. 50મો પ્રશ્ન, રોટામીટર શું માપવા વપરાય છે? તો તેમાં જ આવશે ફલો માપવા. 51મો પ્રશ્ન, વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ધન ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો તેમાં જ આવશે ઓક્સિડેશનની. 52મો પ્રશ્ન, ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેમાં જ આવશે અપ્સરાના નામથી. 53મો પ્રશ્ન, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ કેવા રંગનો હોય છે? તો તેમાં જ આવશે રંગવિહીન હોય છે. 54મો પ્રશ્ન જોઈએ કે ગ્લોબલ વોર્મિંગને વશમાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરેલ ધારાધોરણો કયા વર્ષથી અમલમાં આવ્યા? તો તેમાં જવાબ આવશે 2005થી. 55મો પ્રશ્ન, ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે? તો તેમાં જ આવશે આર્ટિકલ 76 મુજબ. 56મો પ્રશ્ન, અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈપણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે, તો ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે? તો તેમાં આવશે આર્ટિકલ 17 મુજબ. 57મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યો વિધાન પરિષદ ધરાવે છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર. 58મો પ્રશ્ન, વેબસાઇટના પ્રકાર એવા બ્લોગ શબ્દને કયા શબ્દો પરથી તારવવામાં આવ્યો છે? તો તેમાં જવાબ આવશે વેબલોગ પરથી. 59મો પ્રશ્ન, MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં આવશે ડ્રોપ કેપનો. 60મો પ્રશ્ન જોઈએ, જેમાં મિત્રો મેથેમેટિક્સના ક્વેશ્ચન છે, જેની ડિટેલમાં વિડીયો છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપેલી છે. આ વિડીયો પૂરો થાય એટલે તમે જોઈ શકો છો. તો પ્રશ્ન જોઈએ આપણે, 3 સંખ્યાની સરાસરી 7 છે, એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય છે, તો ચોથી સંખ્યા કઈ હશે? તો તે સંખ્યા હશે 11. 61મો પ્રશ્ન, બે વિમાન 1 અને 2 વારાફરતી લક્ષ્ય પર બોમ્બ નાખે છે. વિમાન 1 અને 2ની લક્ષ્ય પર બરોબર બોમ્બ પડે તેની સંભાવના અનુક્રમે 0.3 અને 0.2 છે. જો વિમાન 1નું લક્ષ્ય પર બોમ્બ ન પડે તો જ વિમાન બીજું બોમ્બ ફેંકશે, તો વિમાન 2 વડે લક્ષ્ય પર બોમ્બ પડવાની સંભાવના કેટલી છે? તો તેની સંભાવના કેટલી આવશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 0.14. 62મો પ્રશ્ન છે કે એક બલ્બનું આયુષ્ય અંતશ અચળ અને અંશતઃ તેની સરેરાશ વપરાશના વ્યસ્ત ચલનમાં છે. તો બલ્બની સરેરાશ વપરાશ 10 કલાક હોય ત્યારે બલ્બનું આયુષ્ય 810 કલાક છે. તો સરેરાશ વપરાશ 20 કલાકની હોય તો બલ્બનું આયુષ્ય 805 કલાક થાય છે. જો બલ્બનું આયુષ્ય 1000 કલાકનું હોય તો તેની સરેરાશ વપરાશ કેટલી હશે? તો તેની સરેરાશ વપરાશ હશે અડધો કલાક. ત્યાર પછી 63મો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ જોડકા જે છે યોગ્ય રીતે જોડો. તો તેની અંદર જોઈએ તો ઘેડનો મેળો, તો ઘેડનો મેળો ક્યાં ભરાય છે? તો તેમાં જવાબ આવશે ઝાલોદ ખાતે. ત્યાર પછી ઘેડનો મેળો મિત્રો કઈ જગ્યાએ આવશે? ઘેડનો મેળો, તો તેની અંદર સાચો આન્સર આવશે ઘેડનો મેળો મિત્રો ઝાલોદ ખાતે નહીં આવે, બરાબર. ઘેડનો મેળો કઈ જગ્યાએ આવશે? તો તેની અંદર ઘેડનો મેળો મિત્રો પોરબંદર ખાતે આવશે, બરાબર. ઘેડનો મેળો પોરબંદર આવશે, ઝાલોદ નહીં. વરાણાનો મેળો, તો વરાણાનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો તેમાં જવાબ આવશે સમી ખાતે. મેકરણનો મેળો, તો મેકરણનો મેળો આવશે કચ્છના લખપત સાથે, અને ચૂલનો મેળો ઝાલોદ ખાતે આવશે, બરાબર. તો તેની અંદર આ જોડકા પ્રમાણે કયો આન્સર આ સાચો બનશે? ઓપ્શન ડી. 64મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર કયા તાલુકામાં આવેલું છે? તો તેમાં જશે ભાણવડ તાલુકામાં. 65મો પ્રશ્ન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરના અહેવાલ મુજબ 2010-11માં એસપીએમનું પ્રમાણ કેટલું હતું? તો તેમાં જશે 275. 66મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો. તો અમે યોગ્ય જોડકા જોડી, તો સૌથી પહેલાં રાજ્યના એડવોકેટ જનરલ, તો તેમાં આવશે 165 આર્ટિકલ. ત્યાર પછી છે સંસદની રચના, તો સંસદની રચના સામે આવશે 79 આર્ટિકલ 79. ત્યાર પછી વડી અદાલતોની રચના, તો તેની સામે આવશે આર્ટિકલ 216. અને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ, તો તેમાં આવશે આર્ટિકલ 244. એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. ત્યાર પછી
67મો પ્રશ્ન જોઈએ કે ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્સના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે? તો તેમાં આવશે વડાપ્રધાન દ્વારા. 68મો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે નાલંદા એવોર્ડથી. ત્યાર પછી 69મો પ્રશ્ન ગુજરાત રાજ્યના વર્ષ 2019-20ના અંદાજપત્રમાં રાજ્યના કયા શહેર ખાતે માનસિક દિવ્યાંગ બહેનો માટે દિવ્યાંગ કલ્યાણ સંસ્થા શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે રાજકોટ ખાતે. 70મો પ્રશ્ન ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના અન્વયે મેડિકલ અભ્યાસ માટે કેટલી રકમ સુધીની ટ્યુશન ફી સહાય મળવાપાત્ર છે? તો તેમાં જવાબ આવશે 7.5 લાખ. 71મો પ્રશ્ન ગુજરાત રાજ્યના વર્ષ 2019-20ના અંદાજપત્રમાં રાજ્યમાં ગ્રીન અને ક્લીન એનર્જી ઉત્પન્ન કરવાની આશયથી સરકાર દ્વારા શું સ્થાપિત કરવામાં આવનાર છે? તો તેમાં જવાબ આવશે રિન્યુએબલ એનર્જી પાર્ક. 72મો પ્રશ્ન જોઈએ કે સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? તો તેની અંદર જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે. 73મો પ્રશ્ન જામ રાવળે વસાવેલ જામનગર શહેરનું સ્થાપના વર્ષ જણાવો. તો તેનું સ્થાપના વર્ષ ઈસવીસન 1540. 74મો પ્રશ્ન અમદાવાદ ખાતે ભદ્રમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયના નામે પ્રકાશન સંસ્થા કોણે સ્થાપી હતી? તો તેમાં આવશે લલ્લુભાઈ જગજીવનદાસ ઠક્કરે. 75મો પ્રશ્ન જોઈએ કે ખંભાતના અખાતમાં પશ્ચિમ કાંઠે ઘોઘા અને પૂર્વ કાંઠે ભરૂચ નજીક હાંસોટ વચ્ચે 64 કિલોમીટર લાંબો બંધ બાંધીને અખાતમાં વહી જતા સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા અને સૌરાષ્ટ્રની અન્ય નદીઓના મીઠા પાણીનો સંગ્રહ કરવાની કઈ યોજના કાર્યરત છે? તો તે યોજનાનું નામ શું છે? કલ્પસર યોજના. 76મો પ્રશ્ન છે કે આચાર્ય હેમચંદ્રાચાર્યના નિવાસે નીતનવું સાહિત્ય લખાતું વ્યાકરણ લખ્યું. તો વ્યાકરણના મૂળ, સૂત્રો, વૃત્તિ અને વિવેચન તૈયાર થયા. આ મહાન ગ્રંથ તૈયાર થયો અને તેને શણગારેલા હાથી પર આદરપૂર્વક પધરાવી આખા પાટણ નગરમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો અને પોતે પણ પગે ચાલીને યાત્રામાં જોડાયો. તે વખતે પાટણના શાસક કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. 77મો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં રીંછ અભયારણ્યોમાં નીચે પૈકી કયું અભયારણ્ય સાચું નથી? તો તેમાં હિંગોળગઢ અભયારણ્ય છે તે રીંછ અભયારણ્ય નથી. 78મો પ્રશ્ન મેગ્સેસે એવોર્ડ મેળવનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. તો તેમનું નામ છે ત્રિભુવનદાસ પટેલ. 79મો પ્રશ્ન ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં. 80મો પ્રશ્ન ધોળકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? અમદાવાદ જિલ્લામાં. 81મો પ્રશ્ન કે બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? તો તેમાં જવાબ આવશે 16 સેકન્ડમાં. 82મો પ્રશ્ન x વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો y વર્ષ હતો તો 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? તો તેમાં જવાબ આવશે 3x + y + 6. 83મો પ્રશ્ન કે 1000 રૂપિયાનું 6% લેખે 3 માસનું વ્યાજ શોધો. તો તેમાં જવાબ આવશે 15 રૂપિયા. 84મો પ્રશ્ન છે કે રોહન ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલીને તેની ડાબી બાજુએ 2 કિલોમીટર ચાલે છે. ફરીથી ડાબી તરફ વળી 3 કિલોમીટર ચાલે છે અને એ જગ્યાએ તે ડાબી તરફ વળાંક લઈ 3 કિલોમીટર ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિલોમીટર દૂર હશે? તો તેમાં જવાબ આવશે 1 કિલોમીટર. 85મો પ્રશ્ન જોઈએ કે લીના એક કામ 15 મિનિટમાં પૂર્ણ કરે છે તો તેણીનો કામનો દર પ્રતિ સેકન્ડમાં શોધો. તો તેનો કામનો દર પ્રતિ સેકન્ડ કેટલો થશે? 1/900 કામ પ્રતિ સેકન્ડ. 86મો પ્રશ્ન કે અ, બ અને ક બહેનો છે. ડ એ ઈનો ભાઈ છે, ડ એ ઈનો ભાઈ છે અને ઈ બીની દીકરી છે. તો અ ડ સાથે શું સંબંધ ધરાવે? તો તેમાં જ આવશે માસીનો. 87મો પ્રશ્ન કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો ટ્રેનની લંબાઈ હશે 100 મીટર. 88મો પ્રશ્ન મગધના ગુપ્ત સામ્રાજ્યમાંથી કોણે ગુજરાતને મુક્ત કરાવ્યું હતું? તો તેમાં જ આવશે સેનાપતિ ભટ્ટારકે. ત્યાર પછી 89મો પ્રશ્ન જોઈએ કે શીલગુણ સૂર્યે કોને અનુલક્ષીને કહ્યું હતું કે આ બાળક મોટા રાજા બનશે અને જૈન ધર્મને મદદ કરશે? તો તેમાં જ આવશે વનરાજ ચાવડાને.
90મો પ્રશ્ન જોઈએ કે મૌર્ય કાળમાં ગુજરાતનું કયું બંદર ઘણું જ પ્રસિદ્ધ હતું? તો તેમાં જ આવશે ભરૂચ બંદર. 91મો પ્રશ્ન જોઈએ કે સક્ષત્રપ રાજવી નહપાન અને ભૂમક કયા કુળના રાજવીઓ હતા? તો તેમાં જ આવશે ક્ષહરાત કુળના રાજવીઓ હતા. 92મો પ્રશ્ન ક્ષત્રપ વંશનો છેલ્લો રાજવી કોણ હતો? તો તેમાં જવાબ આવશે રુદ્રસિંહ બીજો. 93મો પ્રશ્ન કે લોથલ નામના સ્થળની શોધ કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર એસ આર રાવે. 94મો પ્રશ્ન કે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો તેમાં જ આવશે તમિલનાડુનો. ત્યાર પછી 95મો પ્રશ્ન જોઈએ કે સમાન મહાનુભાવો અને તેમના દ્વારા શરૂ કરાયેલા સંસ્થાઓને યોગ્ય રીતે જોડો. તો તેમાં દયાનંદ સરસ્વતી. તો તેમાં જવાબ આવશે આર્ય સમાજ. ત્યાર પછી છે પારસી સમાજ. તો તેમાં જવાબ આવશે રહનુમા મઝદ યરબન. ત્યાર પછી ઠક્કર બાપા. તો ઠક્કર બાપા આવશે પંચમહાલ ભીલ સેવા મંડળ. ત્યાર પછી જ્યોતિબા ફૂલે. તો તેમાં આવશે સત્યશોધક સમાજ. ઓપ્શન એ સાચો આન્સર આવશે. 96મો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી? તો તેની અંદર કયો વિકલ્પ સાચો નથી? તો તેમાં ગણગોર તો બિહાર આ વિકલ્પ સાચો નથી. ત્યાર પછી 97મો પ્રશ્ન જોઈએ કે આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી? તો તેમાં આવશે ઈસવીસન 1952માં. ત્યાર પછી 98મો પ્રશ્ન જોઈએ કે 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યએ ભાગ લીધો હતો? તો તેમાં આવશે બાંગ્લાદેશ. 99મો પ્રશ્ન છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કેશુભાઈ પટેલને ભારત સરકારે કયો પુરસ્કાર એનાયત કર્યો છે? તો તેમાં આવશે પદ્મભૂષણ. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલો છે કે જે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે? તો તેમાં આવશે શ્રી શક્તિ સેટ. તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 58મું પ્રેક્ટિસ પેપર જોયું. જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીધો. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.